મન એકાગ્ર કરવું મુશ્કેલ છે. 10 મિનિટ માટે પણ જો મનને એકાગ્ર કરવું હોય ને તો થઈ શકે છે, થઈ શકે. આપણે એક 10 મિનિટનો પ્રયોગ કરીએ. આપણે આપણા હૃદયની અંદર ભગવાન છે, માનો છો કે નહીં? હે, ક્યાં ક્યાં છે? બ્રહ્માજી ક્યાં છે શરીરમાં? બ્રહ્માજી ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? હૃદય સ્થાને. મહાદેવ ક્યાં છે? મસ્તક. શક્તિ ક્યાં છે? અને નારાયણ આખા શરીરમાં, આખા શરીરમાં નારાયણ આપેલા છે. આપણા ઈષ્ટદેવ છે વિષ્ણુ ભગવાન છે. આપણે નિષ્કલંક નારાયણ તરીકે માનીએ છીએ ને. કોઈ કૃષ્ણ તરીકે માને છે, રામ તરીકે માને છે તો વિષ્ણુ જ. પણ આપણે વિષ્ણુ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, એની સાથે એકરૂપ થવું છે થોડી વાર માટે. તો આંખ બંધ કરો બધાય. આંખ બંધ કરો. મારા શબ્દોને સારી રીતે સાંભળજો. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે નિષ્કલંકનાય પ્રભુ, આ જગતના ધારણ કરતા તમે છો, પાલન પોષણ કરવાવાળા તમે છો. મારા હૃદયમાં તમે બિરાજમાન છો. પણ હે પ્રભુ, મારે તમારું પ્રત્યક્ષ રીતે પૂજન કરવું છે. હે મારા નાથ, મારા હૃદયમાંથી તમે બહાર આવો તો હું તમારું પૂજન કરી શકું. તમારી વિનંતીને માન્ય રાખીને ભગવાન તમારી આગળ ઊભા છે. એવું સૌમ્ય રૂપ છે, તેજસ્વી રૂપ છે ભગવાનનું, કે જે વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે ભગવાનના સ્વરૂપનું. આ તો નિષ્કલંકી નારાયણ પ્રભુ 64 કળાવાળા પ્રકાશમાન દિવ્ય જ્યોતિ સ્વરૂપ. હવે મારું પૂજન કરવું છે તો મારે ભગવાનને આસન તો આપવું પડશે. શું આસન આપું મારા વાલા? હે પ્રભુ, તમારા માટે મેં આ સોનાનું સિંહાસન તૈયાર રાખ્યું છે. હીરા જડિત છે. આનું કોઈ મૂલ્ય થાય એવું નથી. એવું દિવ્ય આસન તમારા માટે તૈયાર રાખ્યું છે. પ્રભુ બિરાજો, બિરાજો મારા નાથ, બિરાજો. પ્રભુ બિરાજ્યા છે. હવે પગ નીચે સોનાનો હીરા જડિત પાટલો મૂકું છું. પ્રભુ અહીંયા પગ રાખો. પ્રભુ બિરાજમાન છે. પ્રભુને મેં આહ્વાન કર્યું છે, પ્રભુ તમારું મારે પૂજન કરવું છે. એક પાટ ઉપર સોનાની થાળી છે, સોનાની 2 લોટી અંદર છે. એક લોટીની અંદર ગંગાજળ છે, એક લોટીમાં પંચામૃત છે. મારે ભગવાનનું પાદ પૂજન એટલે એના ચરણ પૂજન મારે કરવા છે. ભગવાનના પગ નીચે પાટલા ઉપર એક થાળ મૂકું છું. ભગવાનના 2 પગ એમાં હું મૂકું છું. અને જે લોટીમાં ગંગાજળ છે એ ગંગાજળથી હું ભગવાનના ચરણના પ્રક્ષાલન કરું છું. કેવા દિવ્ય પ્રભુના ચરણ છે. પ્રભુના ચરણમાંથી જાણે પ્રકાશ આવતો હોય એવા મારા પ્રભુના કોમળ કોમળ શીતળ આ ચરણ છે. ધન્ય છું પ્રભુ તમારા ચરણનો સ્પર્શ કરીને. ગંગાજળથી ભગવાનના ચરણ હું પખાળું છું, બંને પગને. લોટી એક બાજુ મૂકું છું, પંચામૃત લઉં છું. ભગવાનના બંને ચરણમાં પંચામૃત
થી હું એને પખાડું છું. ફરીથી ગંગાજળથી એ પ્રભુના હું પગને સ્વચ્છ કરું છું ધોઈને. એ જે થાળ હતો થાળને હું લઈ લઉં છું. મખમલના કપડાથી હું ભગવાનના બંને પગને હું લૂછું છું ભાવથી. અને નીચે રૂમાલ પાટલા ઉપર રાખી ભગવાનના પગ મૂકું છું એના પર. એક વાડકીની અંદર મેં મારી જાતે ઘસેલું ચંદન છે. એ ચંદન હું હાથમાં લઉં છું. ભગવાનના બંને પગે હું એ ચંદનનો લેપ કરું છું. નાગરવેલનો પાન જમણા પગ ઉપર મૂકું છું. એના પર એક રૂપિયો મૂકું છું. સોપારી મૂકું છું. વંદન કરું છું. ભગવાનના ઊભા થઈને ભગવાનના કપાળમાં એ ભગવાનનો એ તિલક કરું છું. અક્ષત લગાવું છું. જમણા હાથના અંગૂઠા પર તિલક કરું છું. અક્ષત લગાવું છું. હવે ભગવાન માટે ઓરિજિનલ ગુલાબ જેમાં સુગંધ છે એ તાજા ગુલાબનો હાર મેં તૈયાર રાખ્યો છે. પ્રભુને હું એ હાર સમર્પિત કરું છું. ભગવાનને મારે આરતી ઉતારવી છે તો 5 દિવેટ વાળી સોનાની થાળીમાં એ આરતી પ્રગટાવું છું. હું ભગવાનને આરતી કરું છું. હે પ્રભુ, તમારું દિવ્ય સ્વરૂપ છે. અનંત જ્યોતિ વાળું તમારું સ્વરૂપ છે પ્રભુ. આ આરતીની આ જે જ્યોત છે એ તો એ પ્રતીક છે તમારું. એ પ્રતીક રૂપી આરતીથી હું તમારું પૂજન કરું છું પ્રભુ. પ્રભુ પણ જોઈ રહ્યા છે, મારો ભાવને જોઈ રહ્યા છે કે કેવા ભાવથી મારું પૂજન કરે છે. આરતી ભગવાને આપી. આરતીની થાળી બાજુ પર મૂકું છું. ભગવાને હું ચમર ઢાળું છું. શીતળ પવન ભગવાનને મળે એટલા માટે થોડી વાર ચમર ઢાળ્યું છે. ચમર બાજુ પર મૂક્યું છે. ભગવાનનું પૂજન થઈ ગયું છે. હવે મારે ભગવાનને જમાડવા છે. આગળ ટેબલ મૂક્યું છે. એક થાળ જે ભગવાન માટે ભોજન માટે મેં તૈયાર કર્યો હતો એ ઢાંકેલો હતો. લઈને ભગવાનના ટેબલ આગળ મૂક્યું છું. ભગવાનને કહું છું, પ્રભુ તમારા માટે આજે આ 2-3 મીઠાઈઓ, આ 2-3 શાક, ફરસાણ, ચટણી, આ બધું મેં બનાવ્યું છે પ્રભુ. આ તમારા માટે છે મારા વાલા. મારા પ્રસાદનો સ્વીકાર કરો. પ્રભુ કે છે આજે તો ઘણા હરિભક્તોએ મને છે ને ભોજનના થાળ ધરાવ્યા છે. આજે તો હું તૃપ્ત થઈ ગયો છું. ફરી ક્યારેક ના મારા વાલા, બધી જગ્યાએ જો તમે પ્રસાદ લઈ શકતા હો તો મારો પ્રસાદ કેમ ના લ્યો? ભગવાનને આપણે આગ્રહ કર્યો. ભગવાન કે સારું. ભગવાન ધીમે ધીમે એક એક તમારી જે વાનગી છે ને ભગવાન ચાખતા આવે છે, લે છે. અને જે આનંદ ઉરમાં આવે છે કે મારો વાલો મારો પ્રસાદ બનાવેલો આરોગ્ય છે, હું ધન્ય છું. મારું જીવતર ધન્ય છે. ભગવાનને પૂછીએ છીએ, પ્રભુ આ ભોજનમાં ક્યાંય મીઠું મરચું વધારે ઓછું વધતું તો નથી ને પ્રભુ? ભગવાન હસતા હસતા કહે છે, ના બરોબર છે હો. ભગવાને અડધું જમી લીધું છે. ભગવાને કહું છું, પ્રભુ હવે રહેવા દો. અમારા માટે આ તમારો જમેલો પ્રસાદ મને મળે તો મારો જીવન ધન્ય બની જાય. પ્રભુ કહે છે સારું. એ થાળ એક બાજુ મૂકું.
ખાલી વાસણ લઉં છું, એમાં ભગવાનના હું હાથ પ્રક્ષાલન કરું છું, હાથને હું લૂછાવું છું, એ વાસણ લઈ લઉં છું. અહીંયા ભગવાને ભોજન કરી લીધું છે, હવે મુખવાસ આપું છું, એલચી, લવિંગ, તજ ભગવાનને આપું છું. ટેબલ લઈ લઉં છું, ભગવાનને ભોજન પણ આપ્યું. હવે ભગવાનને બંને પગ પર માથું નમાવીને પ્રાર્થના મારી, હે પ્રભુ દીનદયાળ, તારી કૃપાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. આખા જગતનું તું સંચાલન કરે છે મારા વાલા. આ તારો એક નાનો ભક્ત, અબૂધ, અજ્ઞાની, દુરાચારી છે, કોઈ જ્ઞાન નથી, કોઈ ભક્તિ નથી મારી અંદર. હે પ્રભુ, મારા પર દયા કર, કરુણા કર. ક્યારે હું છૂટીશ આ ભવબંધનમાંથી? પ્રભુ, ક્યારે તમારી કૃપા થશે મારી ઉપર? હે પ્રભુ, તારે શરણે છું, મારું જીવન તમારે ચરણોમાં મેં મૂક્યું છે, બીજું હું કશું જાણતો નથી. આ ભાવથી ભગવાનને ગદગદ ભાવે હું પ્રાર્થના કરવાની છે આપણે. અને કદાચ ભાવાતીત અવસ્થામાં જો બે આંસુ ભગવાનના પગ પર પડી જશે ને, એ ભગવાનથી સહન થતા નથી. ભગવાન તરત જ કહેશે, ચિંતા ના કર, હું છું ને, હું છું, તારી જોડે જ છું. ભગવાનનો હાથ મસ્તક ઉપર પડે છે, અંદર એવી શીતળતા વ્યાપી જાય છે, રોમ રોમ ખડા થઈ જાય છે કે બસ ભગવાન મારા છે, ભગવાને મને મારો સ્વીકાર કર્યો છે. ગદગદ ભાવે ઊભા થઈ આગળ આસન નાખી બેસું છું. ગુરુમંત્ર જે ઈષ્ટદેવના નામનો છે, ઈષ્ટદેવનું હું જપન કરું છું. ભગવાનની મુખારવિંદ તરફ જ દ્રષ્ટિ છે. પ્રભુનું મંદ મંદ હાસ્ય હું જોઈ રહ્યો છું, તેજસ્વી સ્વરૂપ જોઈ રહ્યો છું, અને હું ભગવાનનું નામ સ્મરણ કરું છું. હું અને ભગવાન જ છીએ, બીજું કોઈ નથી વચ્ચે. એ ભાવ કરતા 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 જેટલી વખત જપ થાય એટલી વખત જપ કરવાનું, મન ભટકે મૂકી દેવાનું. ઊભા થઈ ભગવાનને પગે લાગવાનું, ભગવાનને વિનંતી કરવાની, પ્રભુ છે, મારો પ્રસાદ સ્વીકાર્યો છે, હે પ્રભુ, હવે પાછા મારા હૃદયના સિંહાસન પર આવો. અને ભગવાન વિનંતી રાખી હૃદયના સિંહાસન પર આવે છે. હું હૃદયના સિંહાસન પર પ્રભુને બેસાડું છું, પ્રભુને પ્રાર્થના કરું છું, હે પ્રભુ, આખા દિવસની જેટલી મારી પ્રવૃત્તિ થવાની છે, એ બધી પ્રવૃત્તિમાં તમે સાક્ષી ભાવમાં રહેજો, મારા સારથી થઈને રહેજો. મારી કંઈ ભૂલચૂક થાય તો મને દોરજો, મને અટકાવજો, મને ધમકાવજો. બે તમાચા મારવા તો મારી લેજો પ્રભુ, પણ હું તમારે આધીન થઈને રહું એવી શક્તિ મને આપજો પ્રભુ, મારા ભેગા રહેજો. એમ કરી હૃદય પર બંને હાથ રાખી ભગવાનનો હૃદયમાં અનુભવ કરી અને ધીમેથી આંખ ખોલવાની છે. આંખ ખોલો. આ 10 મિનિટ ક્યાં હતા? કોની જોડે હતા? બસ આ 10 મિનિટ તમારા જીવનની અંદર છે ને, આ ભાગ્યોદય કરી દેવી છે. તમે છો ને ભગવાન છે, તમે છો ને તમારા ભગવાન છે, બીજું વચ્ચે કોઈ નથી. આ ભક્તિ માર્ગ, આ શરણાગત ભાવ અતિ ઉત્તમ છે. બીજું ના થાય કંઈ નહીં. મંદિરમાં જાઓ ને તો પણ ભગવાનના એક વખત દર્શન કરી લો અને પછી ધ્યાનમાં આ ભાવથી તમે માનસિક પૂજન કરી લો. આમાં એક નવો પૈસો પડવાનો નથી. સોનાના સિંહાસન માટે તમારે પૈસા ખર્ચવાના નથી, કશું જ નથી. મનમાં ભાવ જોઈએ, ભગવાન પ્રત્યેની પ્રીતિ કેટલી છે એના પર.
આપણે આપણી પત્નીને બહુ ભાવ હોય ને, તમે 5 તોલાનો 10 તોલાનો, તમારી જીગર હોય તો 50 તોલાનો હાર તમે આપી શકો છો. અહીં તો પરમાત્મા પોતે પરમાત્માની આગળ રજૂ કરવાનો છે, જેનું છે એને આપવાનું છે. પછી તો આ ભાવથી આ ભક્તિ છે. જ્ઞાનનો રસ્તો આખો જુદો છે. એ જ્ઞાનનો સત્સંગ કરવો તો ઘણો સમય લાગે, તમારા સ્વરૂપની ઓળખાણ પણ થઈ જાય, ને કેમ ભટકીએ છીએ ને એ પણ ખ્યાલ આવી જાય. ક્યારેક વળી સત્સંગમાં લઈશું. હાલ પૂરતો તો ખાલી એક પ્રસાદ છે. જીવનની અંદર આટલું કરશો ને તો એ ઘણું છે. નિષ્કલંક નારાયણ છે, જેની અંદર કલંક નથી, એ કલંક દૂર કરવા માટે અવતાર લેવાના છે. એક નામ લેશો ને પાપ જશે.